વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો તમે બધા કેમ છો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું। તો આમ તો તમે ઘણી બધી રીલ્સ જોઈએ છે બોળ તળાવની, જેમાં તમને શું કહેવાય હાથી ને અજગર ને એવું બધું ઘણું બધું બતાવતા હોય છે, પણ આજે હું તમને રિયલ બતાવીશ। એવું કાંઈ છે નહીં, અહીંયા જે રિયલ છે એવું તમને બતાવીશ બોળ તળાવમાં। તો જુઓ તમે, રિયલ જે છે એ તમારી સામે આ રીતનું છે બોળ તળાવ, અને સામે દેખાતો છે તમને આ પાળો છે, અને ત્યાંથી તમે આમ થઈ અને અહીંયા આવો એટલે આ બાજુ જુઓ તમે કાંઈક આ રીતનો સીન આવે છે। તો આવું બધું છે અહીંયા, અને બાળકો માટે પણ અહીંયા ખૂબ સરસ મજાનું અહીંયા હિંચકા અને એવું બધું છે જે ખૂબ મજા આવે બાળકોને। તો આ રીતે ખૂબ સરસ મજાનું અહીંયા રંગબેરંગી બધું જોવાનું છે। એટલે સમય મળે તો મિત્રો અહીંયા એકવાર ચોક્કસ આવજો, ખૂબ સરસ છે, બાળકોને મજા આવે એવું છે। અને અહીંયા પાછળની સાઈડમાં મહાદેવનું મંદિર પણ છે, એટલે ત્યાં પણ દર્શન કરજો। અને વિડીયોમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા બધા જ વિડીયો તમને મારા સૌથી પહેલાં મળતા રહેશે। તો જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી। જો અહીંયા ફુવારા ને એવું બધું પણ છે, અને ખૂબ સરસ મજાનું અહીંયા ગાર્ડન છે, ફોટાશૂટ પણ સરસ મજાનું થાય એવું છે, લોકેશન ખૂબ સરસ છે। તો અહીંયા થોડુંક જોવાનું છે એ પણ તમને બતાવી દઉં। જો અહીંયા આગળ સિંહ ને એવું બધું છે, ટૂંકમાં બાળકોને ખૂબ મજા આવે, આનંદ આવે, અને સમય પણ વયો જાય એવું સરસ મજાનું છે। તો આ રીતે ખૂબ સરસ મજાની જગ્યા છે મેં જે તમને બતાવી। તો અહીંયા તમારા બાળકોને લઈને ચોક્કસથી એકવાર મુલાકાત લેજો આ જગ્યાની, ખૂબ મજા આવશે। સરસ જો તમે આ બાજુ બાળકોને રમવા માટેના હિંચકા ને એવું ઘણું બધું છે। તો આ રીતે સરસ મજાનું હતું, મેં તમને બતાવ્યું।
તો મિત્રો જો અહીંયાથી ખૂબ સરસ મજાનો આખોય ભાવનગરનો આ વ્યૂ સુંદર મજાનો આવે છે. ઉપર સરસ મજાના વાદળા છે અને આ બાજુ જો આ બોળ તળાવ છે. અને અહીંયા અમારે જયશ્રી બેઠી છે, અહીંયા મારી હાળી બેઠી છે. સરસ મજાનો ઠંડી હવા ખાય છે બોળ તળાવ. તો મસ્ત સરસ મજાનો અહીંથી વ્યૂ આવી રહ્યો હતો એટલે મેં કીધું સબસ્ક્રાઈબર મિત્રોને પણ બતાવી દેવી. તો આવો સરસ મજાનો નજારો છે. અહીંયા કાંક બોળ તળાવ છે ભાવનગરની અંદર. આપનાથ મહાદેવ છે ત્યાં આગળ આવ્યા છીએ અને અંદર કેમેરો એલાઉડ નથી એટલે તમને હું બારથી બતાવી દઉં છું. તો જો મહાઆરતીનો સમય પણ થઈ ગયો છે. આરતીનો સમય થઈ ગયો છે એટલે અત્યારે આરતી અહીંયા ઉતારો આવે છે અને અહીંયા શંખ છે. રીતનો કાંક સરસ મજાનો અહીંયા વ્યૂઝ આવતો હતો એટલે આપણે અહીંયા તમને બતાવવા માટે આવ્યા હતા. એટલે જે ખુલ્લું છે ત્યાં તમને લઈ જાઓ અને બતાવું. તો અહીંયા કાંક કાચના ઘર છે, એમાં કાંક આપણે અલગ અલગ બતાવી જાડા ને પાતળા ને એવું બધું બતાવતા હોય છે. જો આ રીતે છે. લાઇટ કરું એટલે તમને કદાચ અહીંયાથી શરૂ થાય છે. તો જો આ રીતે છે અહીંયા કાચ. જો આવા કાંક દેખાવી છે અહીંયા. આ ડિસ્કો કરવી ને તો આમ અલગ ટાઈપના દેખાવી જો. વાહ, ઉપર એક મિનિટ લાઇટ બંધ કરી દો એટલે સરસ દેખાશે. જુઓ તમે. તો આ અહીંયા કાચ છે, આમાં કેવા બતાવી જોઈ લેવી આપણે. તો અહીંયા કઈ રીતે છે, અહીંયા એકદમ નોર્મલ છે. આપણે નોર્મલ થઈ ગયા. તો આ રીતનું ખાસ ઘર હતું મેં તમને બતાવ્યું. હવે આગળ આપણે જાવીએ ત્યાં પણ હું તમને બતાવીશ. તો ચાલો જોડાયેલા રહેજો કન્ટિન્યુ વિડીયોની અંદર. તો આવું બધું અહીંયા સરસ મજાનું ખૂબ જગ્યા છે સરસ મજાની. તો ચાલો જોડાયેલા રહેજો. તો ઘણું ખરું આમ તો હવે આપણે સમય વીતી ગયો ને પછી આવ્યા છીએ એટલે ઘણું ખરું બંધ થઈ ગયું છે. જેટલું ખુલ્લું છે જ્યાં એ હું તમને બતાવીશ. આપણે પ્રયત્ન કરીશું પૂરો તમને બતાવવાનો. તો અહીંયા અજગર ને એવું બધું છે આની અંદર, પણ હવે બંધ થઈ ગયું છે. તો અહીંયા આગળ પણ સરસ મજાનું બાળકો રમે એવું બધું છે. સાજા ભાગનું તો જો કે બંધ જ થઈ ગયું છે બધું. અહીંયા સેલ્ફી પોઈન્ટ છે સરસ મજાનો. આપણે પણ અહીંયા સેલ્ફી અત્યારે
I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on.